ભાઈ ઘણા સમય પછી છે ને ભાઈ હું મારા છોકરાને રમાડવા આવ્યો અત્યારે મસ્ત મજાનો પપ્પા દીકરા બે રમી કાં પૂરા ગોલું મોલું અહીં હું તો ને ગોલું મમ્મી ને ગોલું મોલું ને મમ્મી અહીંયા આટા મારે કેટલા સપ્તાહ છે 30,000 છે આદું રાખવું પડે એમ લખીમાં તો રડે હે રે હે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર વ્લોગ ચાલુ કર્યો છે આપણે પાછો હવે ધીરે ધીરે કારણ કે વરસાદનું કામ એની કુલથી ચાલુ થઈ ગયું ને આપણે આપણું કામ કરવાનું છે વ્લોગ બનાવવાનું બરાબર અત્યારમાં ભાઈ મારે જવાનું છે કેશોદ તો મસ્ત મજાનું નાહી લીધું અને કેશોદ છે ને ભાઈ આપણે એટલો છોકરો આવ્યો ને એનું નામ ને બધું લખવા જવાનું હોય છે કે દાખલો કહેવાય જન્મ તારીખનો દાખલો એ કઢાવવા જવાનો છે કેશોદ નગરપાલિકા અમારી મીરાબેન જોઈ લો કેરીયું ખાવા આવ્યો અમે આવીએ કે આખી હાલ તો હું જાઉં કે કીટા કેરીયું ખાવા ભાઈ કોઈને ઘેર જતા નહીં તો એમ કે કીટા તો આપણી કે કીટા તો એવું છે ભાઈ છોકરો હોય એને બીજું શું હોય એ મીરા ટાટા છીયું એ રે કેરી ખાવી કેરી ખાવી જૂતી ભૂતી અમારા ભૂરીબેન આવી ગયા સાંદલો કરીને ક્યાં હાલ્યા કઈ સાંદલો કરી દીધો હે કઈ કરી દીધો સાંદલો કઈ વાંધો નહીં હાલો ભાઈ અત્યારે આપણે જવાનું છે કેશોદ અને પાછા રિટર્નમાં છે ભાઈ કંકાસા જવાનું છે એના મોટું બધું કામ છે ને બધું કરતા આવીએ ભાઈ કેશોદથી પહોંચી ગયા છે સવારબેનના ઘરે સીધો અમારો ભાણો કેવો ડાયો છે હાલો કે મામા સીધા જમવા બેસી જાવ જમવા બેસી જાવ ને બેસી જાવ જમવા હે બધા હાલો ચા બા બનાવી દે એટલે અમે ભાગી ટાણા હે વાહ વાહ ચા મૂકી દીધો આજુબાજુ નાખ્યું કે એલસી વાળો તો સાહેબ અમને ન હાલે એકચ્યુઅલીમાં યુટ્યુબર છે યુટ્યુબર મને કેટલા સબસ્ક્રાઈબર ખબર છે 30,000 છે આદું રાખવું પડે 30,000 સબસ્ક્રાઈબર છે ને આ એલસી વાળો સાપ હોય આદુ વાળો ભાવ સેલિબ્રિટી છે હું આ તો તું આ બેન છે ને એટલે હું ચા પીવું બાકી બહાર ગયો હોય ને તો એકચ્યુઅલી અમારે કોલ્ડ કોફી જોઈએ કોલ્ડ કોફી લે આ સાનું કે જીવી વસ્તી છે કે એ વાત હાસી છે તારી કઈ વાંધો નહીં ચા પી લઈએ પછી જવાનું છે ભાઈ કંકાસા મારા સસરાના ઘરે છોકરાના ઘરે પર રમડતા આવીએ ને આટો મારતા આવીએ ઘણા સમય પછી છે ને ભાઈ હું મારા છોકરાને રમાડવા આવ્યો અત્યારે મસ્ત મજાનો ભાઈ પપ્પા દીકરા બે રમી કાં પૂરા હેલો ગાઈસ મેરા નામ હે ગોલુ મોલુ ગાઈસ કેચે હો ગોલું મોલું અહીં હું તો ને ગોલું મમ્મી ને ગોલું મોલું મમ્મી અહીંયા આટા મારે શું કે સારું ને છોકરો કેમ છે ડાયો ને બાકી જોયો હા હે એ હાલ્યા પપ્પા એવા ક્યાં તો ભાઈ જો હમણાં ભાઈ આ બ્લોગ બને છે જો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેસે હો સબ લોગ હેલો હમણાં હા ને ભાઈ મારી માર્કેટ તોડી નાખશે કેવા બ્લોગ બને છે કાં પૂરા આપણે ઓલા ભરતભાઈ કે ગુડી આ મિલિયનમાં પુગાય છે તને ભાઈ બાકી કઈ વાંધો નહીં શું કે બાકી તબિયત પાણી રેડી શરબત બરબત કે બાહો કે તમારે ઘેર આવ્યો હે તારે પછી બ્લોક બંધ થઈ રહ્યા ને પછી કે નહીં ક્યાંય શરબત બરબત અહીં નથી મળતું ક્યારે કે પી લીધું પછી એમ કે કા બનાવી દે ને કાંઈ વાંધો નહીં હાલો ભાઈ મારા ભૂરાને ઘણી વાર રમાડી લો ભૂરાનું નામ રાખ્યું છે ભાઈ 10 ખાલી ભૂરો કરી દે ભૂરો કરી નાખ્યો એનું નામ છે 10 ફાઇનલી આપણે ઇલેક્ટ્રિક ઘોડીઓ ચાલુ કરી દીધું છે તમારે જો આ ઘોડીઓ ખરીદવું હોય ને ભાઈ ઇલેક્ટ્રિક જો અહીંયાથી તમે છે ને ડીમ ફૂલ ને બધી કરી શકો જરીઓ અહીંયાથી અહીંયા તમારે જેટલું આપો ને અત્યારે અમે છે ને મીડિયમ રાખો એટલે છે ને મીડિયમ જેટલું હાલે જોઈ શકો છો તમે આ તમારે ઘોડીઓ ભાઈ ખરીદવું હોય ને તો તમને ડિસ્પ્લે પર નંબર જોવા મળતા છે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં નંબર હશે ત્યારે તમે છે ને ભાઈ કોન્ટેક્ટ કરી અને આખો સેટ જોતું તો સેટ અને તમારે ભાઈ લાકડાનું ઘોડી હોય એમાં તમે ખાલી મોટર ફિટ કરવી હોય ને ભાઈ તો મોટરે તમને છે ને ભાઈ ફિટ કરે થઈ જાય ટૂંકમાં લાકડાના ઘોડિયામાં તો ડિસ્પ્લે પર તમારા નંબર જોવા મળતા હોય ત્યારે તમે કોન્ટેક્ટ કરી અને આ ઘોડિયાની મોટર ફિટ ઇલેક્ટ્રિક છે ને તમે મગાવી શકો છો બાકી અમે બધા અહીંયા બેઠા હતા બપોર સારે ને આ એક વસ્તુ છે ને ફાયદો થઈ જાય છોકરાને હિંચકાવવાનો પડે કાં છે હે હા છે હા હિંચકાવવાનો પડે હવે ઉપાધિ ગઈ ને હિંચકાવાની હવે ઉપાધિ તો કંઈ ન હોય પણ આ ટૂંકમાં હોય ને ઝીણા મોટું બાઈઓને ભાઈ આપણે તો મિડલ ક્લાસ ફેમિલી છે આપણે છોકરાને હિંચકાવતા બીજા ઘણા કામ કરવાના હોય તો આ એક ફાયદો થાય કા હિંચકાવવા ન પડે ટૂંકમાં હાલો તમે ઘડીક વાર પર છે ને ભાઈ બેહીએ એની એ આ ઘોડીએ ન હોય એ તો વાંચ હોય જોર્યો હું કોથરો બાંધી કરી તો ફૂલ ત્યારે સ્પીડ હોય ને તો જ હોય
હાલો તો ચા પાણી આ લોકો પાઈ ગઈ ને તો પછી પીને ભાગી સારો અમારો ચા બનાવી દો ને આ છે ને એ રેખાબેન છે મારા ટૂંકમાં સારો છે ને મોટો એના ઘેરથી તમે બધા બેઠા હતા બપોર સારું હા ઘણા હમણાં છે ને કેદીના બ્લોગમાં નથી આવ્યો રેખાબેન કે આ કોણ હશે ભૂલી જાય છે નવા હશે ને ખબર નહીં હોય જૂના છે ને ભાઈ એની ખબર છે કોણ છે હાલો તો ચા પાણી પીને જાય ઘરે અંકા સાથે ભાઈ ઘરે પહોંચીને જતા ઘરે પહોંચ્યા ભેગા અમારે કોમલબેન કે હાલો કે મૂકી જાવ કે તમે કોમલબેન જાય તો એમ લેખીમાં તો રડે હે રે હે હા કોમલબેન અઠવાડિયામાં 5 દી અહીંયા આવે તમે લેખીમાં 5 દી રડો તો અમારે લેખીમાં શું કહી જાય ક્યાં લેખીમાં તે રડતી હતી હું શું કે લેખીમાં કે હમણાં કે સપ્તાહ હતી ને કે રાજાદી રોકાણી ને સાચી હોય ને તે રડતી હતી કે બાકી તો રડું તું કે હુકાઈ જાવ કે કાંઈ કાંઈ વાંધો નાલો કોમલબેનના ઘરે જવાનું છે કોમલબેનને મૂકતા આવીએ ને આ જો અહીંયા હિંગડા વાળું જો બાવ એ મીરા મીરા નથી આવવાનું જો ગાંડી છે મીરા ગાંડી છે ને તો ડાઈ છે હા હાલો જાય ભાઈ કોમલબેનના ઘરે કોમલબેનના ઘરેથી પાછો આવી લેવો લખીમાં અત્યારે 10 વાગી જાય 10 વાગે બ્લોગ ચાલુ કર્યો કા લખીમાં 10 વાગે બ્લોગ ચાલુ કર્યો પણ તારા દિયા ખુકું નેવરો ન થતા તેમાં ધોળા ને અમારી ગાડીનો ખાલી આપણે પડી કામ તમે ખાલી ધૂળ જોઈ લો જોઈ લો આમાં જોઈ લો આમાં જોઈ લો એટલા સાધનો છે એમાં ધૂળ કેમ આપણે આ લેખીમાં કમાણીની છે ને ત્યાં ધૂળ રહે તમે કામે જે સાધન લેવો ને એ લેખીમાં તો મને એમ કહે કે લેખીમાં આખું હાવ કામે લેખીમાં દીધું પછી તો નવી લઈ ને પછી જોઈ જો તારી કમાણી છે ને એ ખાલી ભી બેસે ને તો આનું આમ જો એનું આ સાયલેશન એનું આવે ભી નું તો તને ભાઈ ખબર છે સાયલેશન આવે તારી બે ભીવ દે ને તો અહીંયા એક આવે હા તે બે દિન તો એક લઈ દીધી હા લઈ દીધી 2 દિન એકે નથી દીધી એમને લઈ આવ્યો આ દીધી એમાંય નથી દીધી એમાં ક્યાં કે ભીંડી દીધી ભેરી આમ જો ખાલી તમે ભાઈ આંખો વાળા ખાલી અમારે જો આખા હગાવાળા છે ને ગામમાં વધીને અમારે દૂરમાં દૂર છે ને ભાઈ કેશોદ જવાનું ખાલી 40 કિલોમીટર બાકી અમે ગાડીનો ક્યાંય ઉપયોગ નથી કરતા કંકા ખાલી 25 કિલોમીટર એટલે 40 કિલોમીટર લોંગમાં લોંગ ટૂંકમાં બાકી બાકી હું અહીંયા રાજકોટ અમદાવાદ એ બધી લઈને જતો હોય કારણ કે પ્રમોશન આપણે વિડીયો શૂટ કરવાનો હોય ને તો ભાઈ લઈને જાવ બાકી ચીજ જતો તો અમે પાછી હું વિચારે હું કરું કે ભાઈ ટૂંક સમયની અંદર અમારી ગાડી એક લેવાની છે પણ આ વર્ષે તો ભાઈ 15 લાખનો ખર્ચો તમને કહું ને હુનામાં કર્યો થાર કરતા પણ વિશેષ ખરેખર મેં આમાં ઇન્વેસ્ટ કર્યા બાકી થાર લેવાનું ફિક્સ થઈ ગયું લખીમાં કે ભાઈ અમે હાર ને એવું બધું બાયું હોનાન કરવાનું હજી પાછું હોનું લેવાનું છે 15 લાખનું લીધું પણ હજી છે ને 7-8 લાખ એટલે આ વર્ષમાં ખાલી હોનામાં એવડો ખર્ચો કરી નાખ્યો કેમ થાર લેવી અમે પણ માતાજી સુખી રાખે થાર આપણે આવશે પણ થોડીક અમે વાર લાગી જાય કેમ કે ભાઈ બધી ખર્ચા 1 વર્ષની વાર લાગી જાય આવતા વર્ષ પછી ને થાર આપણી લઈ આવશે આ ગાડી તો રાખવાની છે ઓલરેડી પણ નવી ગાડી આવી છે ટૂંક સમયમાં ડોહા તો આવા ડોહા તો ભગવાન બધે નહીં કરે 4-wheeler વાળામાં ડોહાની સાયકલો દેવાની છે ટાયર વગરની રિંગ ઉપર હાકે નીચ કેવાય ડોહા